આપણે છે ને મહાદેવને બહાર કેટલી બધી જગ્યાએ જઈને શોધીએ છીએ, પણ આપણા વડોદરામાં જ એવા દિવ્ય 9 મંદિર આવેલા છે, જેને આપણે નવનાથ પણ કહીએ છીએ. હવે નવનાથમાંના બીજા નાથ છે રામનાથ. હવે રામનાથ ક્યાં આવ્યા હતા કે ગાજરાવાડી સ્મશાન ખરું ને એની એક્ઝેક્ટ બાજુમાં. અત્યારે શ્રાવણ મહિનાને લીધે ત્યાં એક બેનર પણ લાગ્યું છે કે નવનાથના એક નાથ એટલે કે રામનાથ. હવે રામનાથ નામ ક્યાંથી પડ્યું? તો કે જ્યારે રામજી વનવાસે હતા તે વખતે આ ક્ષેત્રમાં આવ્યા હતા, ત્યારે એમના હાથથી આ મંદિરની અંદર આ જે શિવલિંગ છે તેની પર અભિષેક થયો હતો અને પૂજા થઈ હતી. ત્યારથી આ મંદિરનું નામ રામનાથ રાખવામાં આવ્યું. અને ગાયકવાડ કાળ હતો જે વખતે રાજાશાહી હતી, તે વખતે પણ આ મંદિરનું એટલું માન હતું, કેમ કે કુદરતી કોઈ પણ આફત પૂર્વ દિશાથી આવતી હતી ને, તો આ મંદિર એને પ્રોટેક્ટ કરતું હતું, વડોદરામાં આવવા નહોતું દેતું. તો આ એક વડોદરાના નાથ છે, જેના આ શ્રાવણ મહિનામાં બધાએ દર્શન કરવા જવું જ જોઈએ.